જે કોરોનાની ગાઈડલાઈન છે એનું પાલન હાલમાં જ્યાં ઘણી જગ્યાએ આવા પ્રસંગો બની રહ્યા છે, પણ જ્યારે શરૂઆતથી જો આની અંદર કડક કાર્ય કર્યો તો બીજા કોઈ કાર્યક્રમ ના કરે, ત્યારે શરૂઆતમાં ઢીલાસ મૂકવામાં આવી, એના કારણે આવા ડાયરેક્ટ એના અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે. બીજું જે બધાના નામ જે પત્રિકામાં હતા એ કદાચ એમને જાણ છે કે નથી, કોઈ ખ્યાલ નથી, કેમ કે દરેક રાજકીય નેતાઓના પણ નામ હતા અને અધિકારીઓના પણ નામ હતા. કોણ કોણ ગયું છે કે મને કઈ ખ્યાલ નથી, અને અત્યારે આવા સંકટ સમયે આવા કાર્યક્રમો ટાળવા જોઈએ, અને જેનાથી ક્યાંક કોરોના જે સ્પીડ ફેલાઈ રહ્યો છે એનું ક્યાંક ને ક્યાંક નુકસાન થાય એવું છે. તો બધાએ કાળજી રાખવી જોઈએ અને તંત્રએ પણ કડક હાથે કામ લેવું જોઈએ. પરંતુ ગુલાબસિંહજી, શું એવું નથી લાગતું આ કાર્યક્રમ જ્યારે પણ થયો, પરંતુ એ પહેલા નેતાઓના પણ કાર્યક્રમ થયા છે, તો જનપ્રતિનિધિ જ્યારે આ પ્રકારના કાર્યક્રમ કરે ત્યારે તો જનતા પણ આની હિંમત કરી શકે ને? આમાં એવું છે, આપણે બીજાને અત્યારે કહેતા પહેલા રાજકારણી નેતાઓ જે મોટા મોટા કાર્યક્રમો કર્યા, એના કારણે હવે બીજાને તો શું કહી શકવાના છે, કેમ કે જાતે જો મોટી ભીડ ભેગી કરી હોય, રેલીઓ કાઢી હોય, સભાઓ કરી હોય, તો હવે સામાન્ય નાગરિક કરે એમાં નેતાઓ તો કઈ બોલી શકે એમ જ નથી, કે દરેક લોકો કરી ચૂક્યા છે આ બધું. એટલે હજારોની ભીડો અત્યારે તમે દેખી રહ્યા છો. બનાસકાંઠા પહેલા પણ થઈ છે, પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એટલે પછી સામાન્ય નાગરિકો પહેલા ઉદાહરણ પહેલા દાખલો બેસાડવાનો હતો, હવે ખૂબ મોડું થઈ ચૂક્યું છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.